चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अरिहंता लोगुतमा सिद्धा लोगुतमा साहू लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अरिहंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भावसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तणा भंडार गुरु गौतम ने समरिये तो સદાય મનોવાંછિત ફળદાતા. આત્મામાં જ્ઞાન શક્તિ એવી છે કે પૂરેપૂરી સમજણ કરીને પોતાની મહિમા લાવી શકે એવી એનામાં શક્તિ પડી છે. શ્રદ્ધા પણ એવી છે, શ્રદ્ધામાં ગમે તેવું થાય. શ્રદ્ધા ગુણ છે, અનંત બળથી ભરપૂર છે. ગમે આખું બ્રહ્માંડ ફરે તો એના શ્રદ્ધાથી ફરે નહીં, એવું શ્રદ્ધા ગુણ છે એનામાં. પોતાના દ્રવ્યને ગ્રહણ કર્યું એવું ગ્રહણ કરે કે પછી કોઈથી ફરે નહીં, એવું શ્રદ્ધામાં અનંત બળ છે. એવી જ્ઞાનમાં એવી અનંત શક્તિ છે કે પોતે નક્કી કરે અંતરમાંથી, પછી કોઈ એને ફેરવી ન શકે. એવી જ્ઞાનમાં એ જાણનારો ગુણ એવો છે કે બધાને જાણી શકે. એ જાણવામાં નહીં જાણવું આવતું જ નથી, પૂરું જાણે એવી અનંત શક્તિ જ્ઞાનમાં ભરી છે. અને એ શ્રદ્ધામાં પણ એવું અનંત બળ ભરેલું છે, જ્ઞાનમાં પણ એવું અનંત બળ ભરેલું. દરેક શક્તિઓ અનંત બળથી ભરપૂર છે. એવા અનંત બળથી ભરપૂર ન હોય તો એ ગુણ જ ન કહેવાય. એ અનાદિ અનંત વસ્તુ જે છે સ્વયં સિદ્ધ, એમાં જે ગુણો હોય એ અનંત બળથી ભરપૂર જ હોય. છેલ્લે આપે તો કરુણાપૂર્વક પરિણતિ તો તારે જ બદલવાની છે. એ તો આ બધું છે પણ કરવાનું તો તારે છે. તારે પોતાને જ કરવાનું. પરિણતિ તો કોઈ બદલાવી દેતું નથી, પોતે જ બદલાવે તો થાય છે. શ્રદ્ધા કરે, વિકલ્પથી જ્ઞાનથી જાણે, પણ અંદરમાં જે પરિણતિ કરવી તો પોતાને જ કરવાની રહે છે. એનો આશ્રય લીધો પછી એને પોતે જ શ્રદ્ધા ગુણ એવો છે કે કઈ છૂટી નહીં, કોઈ એને છોડાવી શકતું નથી. પણ એવું બળ છે યથાર્થ જ્ઞાન પ્રગટે, એ જ્ઞાનને કોઈ ફેરવી શકતું નથી. અને લીનતા પણ એને સ્વરૂપ તરફ જે લીનતા પ્રગટ કરી, એ લીનતાને ડગાવવા કોઈ સમર્થ નથી. પોતાની પુરુષાર્થની મંદતાથી જો થાય તો થાય, બાકી એને કોઈ કાંઈ ન કરી શકે. એનો લીનતાનો ગુણ જે અંતરમાંથી પ્રગટ્યો, જે સ્વરૂપમાં લીન થયું, એ લીનતાને કોઈ ડગાવી શકતો નથી. નાયકની પરિણતિ જે પ્રગટ થઈ એને કોઈ ફેરવી શકતું નથી. એમ પોતે પોતામાં એટલું અનંત બળથી ભરપૂર, એમ બહાર ગયો તો એને કોઈ એને પલટાવી દેતું નથી. પોતે ફરે અને પોતે જ નાયકનો આશ્રય લે તો થાય છે. દેવ ગુરુ શાસ્ત્ર બધા નિમિત્ત મહાબળવાન હોય છે, પણ ઉપાદાન પોતાનું હોય છે. એ જો પોતે તૈયાર ન થાય અને પોતે જો ગ્રહણ ન કરે તો એ નિમિત્ત રૂપે એમ નિમિત્તમાં રહી જાય છે. બાકી પોતે ગ્રહણ કરે તો થાય છે. આ પુરુષાર્થમાં બળ આવે છે, બળ તારે જ પ્રગટ કરવાનું છે. ભાવ તો અંદર લગ્ન તો એ જોઈ ને, બીજી કઈ લગ્ન કઈ હોય છે કેમ ભાવનો ભાવ થાય, લગ્ન તો એક જ. આટલા વર્ષો ગયા, હવે આટલા વર્ષો જતા શી વાર લાગશે? એમ થાય કે આટલા 15 ગયા ને આટલા પછી 20 ને 25 ને થતા કેટલી વાર હતો. તે તો કઈ થતું નથી હજી. તો કઈ શું આ પરિભ્રમણ કરવું છે? હજી કઈ દુઃખ કેમ નથી લાગતું? કેમ આ બધું શું હજી આ પરિભ્રમણનું
કેમ હજી થાક કેમ નથી લાગતો, અનેક જાતના ભાવથી કેમ છૂટવું, નાનપણથી લગ્ન એ પ્રકારના વિકલ્પો જ આવ્યા કરે. વિકલ્પ નહીં, ભાવના. ભાવના સાથે વિકલ્પ તો હોય. ભાવના જે જાતની લગ્ની જે જાત, બધું ખાતા પીતા જાગતા બધું સૂતા સ્વપ્ન બધું જ એક જ લગ્ન, કઈ લગ્ન કઈ છે નહીં કરે. ન્યાય જાતિ કોકોને વાંકાને ના અપાસરી જાતી, ન્યાય જાતી ને પોષા કરતી કોકર એક બે વાર કર્યો ને આખો નિવૃત્તિ મળે ને એટલે ન્યા બેઠી. એક ઓયડી અપાસરામાં એક બાજુ હતી ઉપર, ન્યા બેસી રહેતી. પછી બહાર નીકળું ત્યારે કોઈક બીજા હોય એની સાથે વાતચીત કર, બાકી ખાસ વાતચીત ન કરતી. કઈ દર્શન સત્ય છે એની ઝંખના છે. કેવું સાચું છે, શું સાચું છે? સાચું શું છે? સાચું તો પણ ગુરુદેવ કે સાચું લાગતું હતું. અંદર થી ઓળખીને સ્વભાવ ગુરુદેવ કે છે એ સાચું છે, પણ વિચાર પોતાને આવે નિર્ણય કરવા માટે. આ 89ની સાલ થઈ ને પછી 93ની સાલ, 4 વર્ષ. વિચાર નો આવે એ કઈ વિચારથી થોડું થાય છે, વિચારથી ન થાય. તો અંદર આત્માની અંદર એ તો સ્વરૂપની લીનતા કરતા કરતા સેજે આવે, એ કઈ વિચારથી ન આવે. તો આત્માની એકાગ્રતા આત્મામાં કરતા કરતા એ વચ્ચે આવે, વિચારથી ન આવે, સહજ આવી જાય. એ બધી વાત ક્યાં કરવા બેઠી છું, એ તો બધું સહજ છે. એ તો અંદર આવે તો બહાર નહીં, બહાર આવે ત્યાં ગુરુદેવ નું બધું આવે. એ તો ગુરુદેવે તો ઘણું કીધું છે, પણ એ કઈ મારા જીભે કઈ કહેવાનું પણ એ તો તમે ખબર જ છે બધાને, નવું શું કહેવાનું છે. બાકી છે એ તો રૂપિયા ચારણે નથી બારે. ગુરુદેવે કીધું છે કે આ ગુરુદેવ ભગવાન તીર્થંકર થવાના છે, એ તો બધું બહાર જ આવેલું છે. એ બધા એમ કઈ સાક્ષાત બધી વાત ગુરુદેવ ને સ્વપ્ન આવતા હતા. ગુરુદેવ ને સ્વપ્ન આવતા હતા કે હું તીર્થંકર છું, તીર્થંકર થવાનું. બધા સ્વપ્ન ગુરુદેવ ને ઓમ ધ્વનિના એ પોતાને આવતું હતું. મને તો ખબર નહોતી કે ગુરુદેવ ના આવા સ્વપ્ન આવે છે, મને નહોતી ખબર. ગુરુદેવ ને તો આવતા હતા, મને તો પછી એમને ગુરુદેવ ને તીર્થંકર થવાના સ્વપ્ન આવતા હતા. બીજી વાર ઉમરાળા ને ત્રીજી વાર રજા જોયો, પણ પેલા શરૂઆત વાંકાને ને પછી ઉમરાળા ને પછી એ તો બધું જે સ્મરણમાં આવે તો બધું એવું જ આવે ને. સાક્ષાત જ બધું ભગવાનની દીક્ષા સ્વરૂપ આ નગ્ન જ હોય એના માટે તો પછી કઈ એ તો એકદમ ખાતરીપૂર્વક એ તો કઈ પ્રશ્ન જ નથી. એ તો વિદેશ ક્ષેત્રમાં ધોક માર્ગ ચાલી રહ્યો છે, મુનિઓના ટોળા જ્યાં વિચરી રહ્યા છે. સાક્ષાત સિમંદર ભગવાન બિરાજી રહ્યા છે, દિવ્ય ધ્વનિ છૂટી રહી છે ભગવાન. પ્રતિમા તો એવું લાગવા મુશ્કેલ છે, એ તો સાક્ષાત ભગવાન શું વાત કરે. સાક્ષાત 500 ધનુષ દેહમાં અને એ આકૃતિ, એ બધી સાક્ષાત ભગવાન જીવન મૂર્તિ, એ બધી આકૃતિ આવી મુશ્કેલ. બાકી એ એની મહાસાગર દ્રષ્ટિ ને ધ્યાન મુદ્રા અને દિવ્ય મુદ્રા ઘણી છે. અહીં સોનગઢમાં જ છે, પણ
તો સાક્ષાત તો સાક્ષાત તો એ વાંકાનેરમાં પ્રતિમા જે છે વેદે ક્ષેત્રમાં બિરાજતા ભગવાન કઈ તોડાવે છે. સમૂહ શરણમાં બિરાજતા સાક્ષાત દિવ્ય પણ એ તો પ્રતિમા જીન સરીખા કહેવાય છે ને. ભગવાન જીન પ્રતિમા પણ જીન સરીખા કહેવાય છે. પછી ગુરુદેવ કહેતા હતા ને બેન તો અહીં બેઠા વિદેહ ના ભગવાન ને ભગવાને જ કીધું છે કે આ રાજકુમાર તીર્થંકર થવાના ભગવાન ની વાણી આવેલી છે. તીર્થંકર જગતમાં સર્વોત્કૃષ્ટ હોય છે. જગતમાં ભગવાન જગતમાં એના રતનના પ્રતિમાઓ અને એવું જગતમાં કુદરતમાં તીર્થંકરના પ્રતિમાઓ છે. રતન રૂપે ગોઠવાઈ જાય છે. એટલે જગતમાં સર્વોત્કૃષ્ટ હોય તો તીર્થંકર ભગવાન જ છે. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ એ તો ભગવાન છે. સાધના ગુરુદેવ સ્વપ્ન તો ત્રણ લોક ને હાકલ કરે છે. ત્રણ લોક ને હવે ત્રણ લોક ને હાકલ કોણ કરે? જે ત્રણ લોક થી ઊંચું હોય. આવો રે આવો હિત ને માટે આવો. ત્રણ લોક ને કોણ હાકલ કરે? ગુરુદેવ ના સ્વપ્ન એવા. જે તીર્થંકર હોય એ જ કરે ને. ત્રણ લોક ના હાકલ અહીં આવો હિત ની વાત કરવા. માર્ગ હલે છે દિગંબર માર્ગ. મુનિઓના ટોળે ટોળા મને ખબર નથી. ગુરુદેવ માને છે. એમને કેવાથી શું લાગશે એમ આપણને તો વિચાર આવે. ગુરુદેવ કઈ એમ થોડા માની લે. ગુરુદેવ પોતાને જ અંદર હતું કોઈ તીર્થંકર થવાના. ભગવાન ની વાત સાંભળે કે ઉત્સાહ આવે. ત્રિલોકી ના થઈ ચાંદલો કર્યો હવે શું જોઈએ તો ઉત્સાહ ભગવાન ની વાત સાંભળે. ના થઈ ચાંદલો કર્યો હવે શું જોઈએ. ભગવાને કીધું તીર્થંકર થવાના એમ. એટલે કે ત્રિલોકી ના થઈ ચાંદલો કર્યો હવે શું જોઈએ. તીર્થંકર થવાના છે માતાજીએ કીધું ત્યાં ગુરુદેવ ને બહાર નતા કહેતા કોઈને. સુખ જોઈએ છે તો ચૈતન્યની મૂળ રુધિ સુખ છે કે જ્ઞાન છે? પૂર્ણ જ્ઞાન વગર પૂર્ણ સુખ હોય નહીં. તો સુખ માટે જ્ઞાનનો આધાર છે. જીવ સુખ માટે ઈચ્છી રહ્યો છે પણ સુખ માટે પ્રયોજનભૂત જ્ઞાનની જરૂર છે. જ્ઞાનની વૃદ્ધિ જ્ઞાન ગુણ મુખ્ય આત્માનો છે પણ વૃદ્ધિ માટે પ્રયત્ન કરવાનો નથી. જીવ સુખને ઈચ્છી રહ્યો છે. વૃદ્ધિ જ્ઞાન જાજુ જાણવું અને બધું લોકાલોક ને બધું પ્રત્યક્ષ જણાય એ વૃદ્ધિ માટે પ્રયત્ન કરવાનો નથી. જ્ઞાન ગુણ મુખ્ય છે અને જીવનો સુખ ગુણ પણ વિશેષ ગુણ છે. તો પણ જ્ઞાન મુખ્ય હોવા છતાં વૃદ્ધિ માટે જ્ઞાન મુખ્ય રૂપે વૃદ્ધિ માટે પ્રયત્ન કરવાનો મોક્ષ માર્ગમાં હોતો નથી. આત્મા સુખની અંદર એને અંદર ચેન નથી પડતું. દુઃખ એને થાય છે તે સુખ માટે પ્રયત્ન હોય છે. જ્ઞાન માટે પ્રયત્ન હોતું નથી પણ મુખ્ય પ્રયોજનભૂત જે તત્વ છે એને મુખ્ય જાણે કે હું કોણ છું, આ વિભાવ શું છે, પ્રયોજનભૂત જાણે એટલે પછી જાજુ જાણવાની એમાં જરૂર નથી હોય. કેવળ જ્ઞાન જાણવાની જરૂર નથી હોતી પણ શાસ્ત્રમાં આવે છે પેલા વિતરાગતા થાય પછી સર્વજ્ઞતા થાય છે. પૂર્ણ જ્ઞાન થાય પછી પૂર્ણ સુખ થાય એમ નથી. પેલા વિતરાગતા થાય, અંદર શાંત સુખ ને વિતરાગતા થાય પછી જ્ઞાન થાય છે. મુખ્ય પુરુષાર્થ કરવાનો નાયકને ઓળખીને વિતરાગતા પ્રગટ કરવાનો છે. શ્રદ્ધાની સાથે વિતરાગતા પ્રગટ કરવાની છે. જ્ઞાન માટે પ્રયત્ન કરવાનો હોતો નથી, જાજુ જાણવા માટે.
વૃદ્ધિ માટે પ્રયત્ન કરવાનો હોતો નથી. શાસ્ત્રમાં આવે છે, શ્રીમદ કહે છે, જેને જૈનનું કેવળ જ્ઞાન નથી જોતું એને પ્રભુ કયું પદ આપશે. એ કેવળ જ્ઞાન માટે પ્રયત્ન કરવાનો હોતો નથી. એક નાયકને ઓળખીને દ્રષ્ટિ એક આત્મા ઉપર રાખી, મતિ શ્રુત ને અવધિ ને મન પર્યવ ને કેવળ એને વધારવાની જરૂર નથી હોતી. એ તો વચ્ચે લીનતા ન થાય ત્યાં સુધી સાધક દશા હોય ત્યાં સુધી મતિ શ્રુત વચ્ચે આવે છે. પણ કંઈ કેવળ જ્ઞાન પ્રગટાવવાનું, અવધિ જ્ઞાન પ્રગટાવવાનું, મન પર્યવ જ્ઞાન ને મતિ શ્રુત ને કેવળ જ્ઞાન પ્રગટાવવું હોય. કેવળ જ્ઞાન પ્રગટાવવાનો કંઈ પ્રયત્ન હોતો નથી. એના ઉપર દ્રષ્ટિ હોતી નથી. કેવળ જ્ઞાન ઉપર અંદર સ્વરૂપમાં શ્રદ્ધાની સાથે લીનતા થાય, વિતરાગતા થાય એટલે સહજ જ્ઞાન પ્રગટે છે. વૃદ્ધિ ઉપર દ્રષ્ટિ હોતી જ નથી. જે બાહ્ય ઉપર દ્રષ્ટિ, બાહ્યની વૃદ્ધિ તો બધી રજકણ કે રિદ્ધિ વયમાન એક દેવની સર્વે માના પૂતગળ એક સ્વભાવ. અને અંદરની ચૈતન્ય વૃદ્ધિ જ્ઞાનમાં જાણે કે આત્મામાં કોઈ અલૌકિક જ્ઞાન વૃદ્ધિ છે, અનુપમ આનંદ છે, આનંદ શક્તિઓ છે. પણ સાધનામાં એને એવા રાગના વિકલ્પ, એવા લાલસાના વિકલ્પ નથી હોતા. એને અંતરમાંથી એક શાંતિ જોઈ છે. શાંતિ કેમ પ્રગટ થાય? બસ મને આત્મામાંથી, સ્વભાવમાંથી, મારો શું સ્વભાવ છે એમ તત્વને ઓળખીને મને સ્વભાવમાંથી શાંતિ, વિતરાગતા, મારું જ્ઞાન, મારો નાયક દેવ મને કેમ પ્રગટ થાય, એટલી એવી એની ભાવના હોય છે. એને બધા વિકલ્પ, અનંત શક્તિઓના અને જ્ઞાન કેમ જાજુ જાણ્યા કરવું એવી જાતનો પ્રયત્ન સાધક દશામાં હોતો નથી. એક આત્માને જાણે એટલી બધું આવી જાય છે. એમાં એને બહાર જાણવાની, જાજુ જાણવાની જરૂર પડતી નથી. હા, સુખ માટે વિતરાગતા, પ્રયોજનભૂત જ્ઞાન હોય. પેલા આત્માને જાણે પ્રયોજનભૂત જ્ઞાન હોય, પછી એમાં સુખ માટે વિતરાગતાની જરૂર છે, જ્ઞાનની જરૂર નથી. જે વિતરાગ થાય એમાં સંપૂર્ણ શાંતિ, આનંદ, બધું સુખ એમાં છે. વિતરાગતામાં પ્રયોજનભૂત જ્ઞાન હોય છે. જ્ઞાન ગુણ આત્માનો છે તો સહજ પ્રગટે છે. વિતરાગતા થાય એટલે જ્ઞાન સહજ પ્રગટે છે. જ્ઞાન લોકાલોકી પોતાને જાણીને સ્વ પર પ્રકાશક જ્ઞાન છે, સહજ પ્રગટે છે. એ કઈને પ્રગટાવવા જવું પડતું નથી. દ્રષ્ટિને અવલંબન એક નાયકનું હોય છે. એની દ્રષ્ટિ મતિ શ્રુત અવધિ મન પર્યો કેવળ જ્ઞાનના ભેદોમાં રોકાતી નથી. જ્ઞાનમાં જાણે આ મતિ શ્રુત અવધિ સૌક્ષમ જ્ઞાનના ભેદો, સહાયકના ભેદ, પણ એમાં કઈ રોકાતો નથી. એ ભેદ, એમાં દ્રષ્ટિમાં કોઈ જાતનો ભેદ હોતો નથી. સંપૂર્ણ વિતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય છે. હે ભગવતની માતાજી, સમ્યક જ્ઞાનીને નિરંતર જ્ઞાન ધારા હોય છે. ઉપયોગ બહારમાં હોય ત્યારે પણ ભેદ જ્ઞાનની ધારા ચાલુ છે. તે કેવી રીતે સંભવી છે તે કૃપા કરીને અમને સમજાવો. ઉપયોગ બહાર હોય તો જ્ઞાનની ધારા રે, જ્ઞાનની પરિણતિ રહે છે. ઉપયોગ બહાર હોય અને પરિણતિ નાયકની હોય એને કઈ વિરોધ નથી. નાયકની ધારા અંદર ચાલતી હોય, એકત્વ બુદ્ધિ તૂટી ગઈ છે અને ભેદ જ્ઞાનની ધારા વર્તે છે. નાયકની નાયકરૂપ ધારા દરેક ક્ષણે ક્ષણે જે વિકલ્પ ભાવે વિભાવની પર્યાય હોય તો એમાં એને ભેદ જ્ઞાનની ધારા પોતે જુદું ને જુદું, ન્યારું ને ન્યારું રહે છે. દ્રષ્ટિ એક નાયક ઉપર છે, પરિણતિ નાયકની છે. દરેક ક્ષણે ન્યારું ને ન્યારું, દરેક કાર્યમાં ન્યારું ને ન્યારું રહે છે. દરેક ખાતા પીતા સૂતા સ્વપ્નમાં બધી વારી ન્યારું ને ન્યારું રહે છે. એવી નાયકની પરિણતિ રહે છે. ઉપયોગ ભલે બહાર હોય, બહારના કાર્યોમાં હોય તો બહાર ગયો અને બહારનું જાણે એટલે અંદર ખંડ ખંડ થઈ જાય છે એવું નથી. એ તો અખંડ નાયક છે.
એને કંઈ જ્ઞાન, એને ખંડ ક્ષયક્ષમ જ્ઞાનને લઈને એને જે મૂળ સ્વભાવ નાયક પરિણતિ છે એમાં કંઈ ખંડ થતું નથી. નાયકની પરિણતિ દરેક વખતે હાજર હોય છે. ગમે એવા રાજા હોય, ચક્રવર્તી હોય, લૌકિક કાર્યોમાં હોય, રાજના કાર્યોમાં હોય, તો એ પરિણતિ તો જુદી ન્યારી ને ન્યારી રહે છે. પ્રશસ્ત ભાવોમાં હોય, ચક્રવર્તી મોટા પૂજાના એવા પ્રકારો હોય, કોઈ દેવગુરુ શાસ્ત્રના પ્રભાવના પ્રસંગો હોય, તો પણ એની પરિણતિ ન્યારી ને ન્યારી હોય છે. એકત્વ બુદ્ધિ થતી નથી. અશુભ ભાવથી બચવા શુભ ભાવમાં જોડાય તો પણ નાયકની પરિણતિ તો એને જુદી ને જુદી હોય છે. એ નાયકની પરિણતિને ઉપયોગને કાંઈ વિરોધ નથી. નાયકની પરિણતિ ચાલુ જ હોય છે ને ઉપયોગ બહાર હોય છે. કોઈ વાર ઉપયોગ પલટીને સ્વાનુભૂતિમાં જાય ને બહાર આવે તો એ નાયકની પરિણતિની દરેક વખતે ચાલુ છે, એમાં એને વિરોધ નથી. પરિણતિ ત્રયાત્મક છે કે જ્ઞાનાત્મક છે? પરિણતિ ત્રયાત્મક છે કે જ્ઞાનાત્મક? પ્રયાત્મક. નાયકની પરિણતિ શ્રદ્ધા જ્ઞાન અંશે ગ્રસ્તાશ્રમમાં સ્વરૂપ પ્રમાણતા છે. અનંતાનુબંધીનું જે કષાય તૂટી ગયું છે એટલે અંશે સ્વરૂપ આચરણ ચારિત્ર છે. એટલે દર્શન જ્ઞાન ચારિત્ર એને પદ્ધતિ તરીકે ચારિત્ર કહી શકાતું નથી, પણ સ્વરૂપ આચરણ ચારિત્ર અમુક અંશે લીનતા પોતામાં છે. એકત્વ બુદ્ધિની લીનતા તૂટી ગઈ એટલે અંતરમાં નાયક પરિણતિની લીનતા અંશે છે, પણ એને પદ્ધતિ તરીકે ચારિત્રની લીનતા તો પાંચમું ગુણસ્થાન ને છઠ્ઠું સાતમું ગુણસ્થાન આવે ત્યારે એને પદ્ધતિ શાસ્ત્ર પદ્ધતિ પ્રમાણે ત્યારે એને ચારિત્ર કહેવાય છે. બાકી એની લીનતા છે અંદર નાયક પરિણતિમાં ત્રણે છે. એના નાયકમાં શ્રદ્ધા, નાયકનો આશ્રય શ્રદ્ધામાં, જ્ઞાનનો આશ્રય જ્ઞાન પણ એમાં, અને લીનતા.